શું ભૂપેન્દ્ર પટેલની સરકારને ઉથલાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે? વળી આ ષડયંત્ર ભાજપના જ અધ્યક્ષના મળતિયાઓ દ્વારા રચવામાં આવ્યું છે. આવા સવાલો પેદા કોણે કર્યા? તો વાત છે ગુજરાતના ચકચારી અને બહુચર્ચિત નકલી પત્રકાંડના મામલે ચાલી રહેલા રાજકારણની, જેમાં હવે ભૂપેન્દ્ર પટેલ સરકારને ઉથલાવવાના ષડયંત્રને પાટીલના જ પપેટ કહેતા માનીતાઓ દ્વારા રચવામાં આવ્યું છે તેવી વાત પરેશ ધાનાણી સામે લાવ્યા છે. વિગતે વાત કરીએ પરેશ ધાનાણી આપેલા નિવેદનની. તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમરેલીમાં નકલી પત્રકાંડના કેસમાં આરોપી પાયલ ગોટીને જાહેર માર્ગ પર લાવી પોલીસે જે રીતે રિકન્સ્ટ્રક્શન કર્યું તેને નાગરિકોએ વરઘોડાની માફક જોયું અને શરૂ થઈ ગઈ બબાલ. અને આ મહિલા એવો તો કયો ગંભીર ગુનો કરી બેઠી છે કે જાહેરમાં સરઘસ કાઢવાની પોલીસને ફરજ પડી? આવા પણ સવાલો પેદા થયા. આમ નાગરિકોના ગુસ્સાને પારખી કોંગ્રેસ પણ આ મામલે મેદાને આવી અને રાજકીય અખાડામાં ઘમાસાણનો માહોલ સર્જાયો છે. ત્યારે આ મામલે દરેક તબક્કે બેકફૂટ પર જવું પડે તેવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી મુકાઈ ગઈ અને સરકારે તપાસના એસએમસીના નિર્લિપ રાયને આદેશ કરી તપાસ સોંપી દેવામાં આવી છે. સાથે જ હવે અમરેલી પોલીસે પણ 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી કામગીરી બતાવી છે. ટૂંકમાં આ ઘટનામાં હવે નિર્લિપ્ત રાય દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાના છે. ત્યારે પરેશ ધાનાણીએ ટ્વિટર મારફતે કહ્યું કે વિલંબિત છતાં અધૂરા ન્યાય માટે આભાર. પરંતુ તેમણે બીજું એક ટ્વીટ કર્યું છે જેના કારણે ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ખરેખર ભૂપેન્દ્ર પટેલ સરકારને ઉથલાવવા માટેનું કોઈ કાવતરું ચાલી રહ્યું છે? પરેશ ધાનાણીએ આ મામલે ટ્વીટ કરતા લખ્યું છે કે કરસન કાકાને કહેણ, દાદાને કહેજો શ્રી પાટીલના પપેટોએ શ્રી પટેલની સરકાર ઉથલાવવાનું ષડયંત્ર રચ્યું છે. દાદા તમે સાવચેત રહેજો અને પાટીલના પપેટોનો સત્વરે નાર્કો ટેસ્ટ કરાવજો. ઘરના ઘાતકીઓને જલ્દીથી હાંકી કાઢજો. આમ નારી સ્વાભિમાન આંદોલનના હેશટેગ સાથે પરેશ ધાનાણીએ પોસ્ટ કરેલા કેટલાક ટ્વીટમાંનું આ એક ટ્વીટ હાલ ભારે ચકચાર મચાવી રહ્યું છે. વળી પરેશ ધાનાણી પાટીલના પપેટ કોને કહી રહ્યા છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ તેમણે પપેટોના નાર્કો ટેસ્ટ કરવા માટેનું જે લખ્યું છે તેના પરથી એવી પ્રબળ ચર્ચાઓ ચાલી રહી છે કે પરેશ ધાનાણીએ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે માગણી કરી હતી. તો શું પરેશ ધાનાણીનો આ સરકાર ઉથલાવવા મામલાનું ટ્વીટ અને તેમનો જે ઇશારો છે એ હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા તરફ છે? આમ આવી ચર્ચાઓની વચ્ચે નાગરિકો પણ અસમંજસ અનુભવી રહ્યા છે. હવે પરેશ ધાનાણીની ટ્વીટે નકલી પત્રકાંડની ઘટનાને નવી દિશા આપી છે. સાથે જ રાજકીય ગલિયારામાં નવો હંગામો શરૂ કરી દીધો છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે આજરોજ વકીલ આનંદ યાજ્ઞિક અને સંદીપ પંડ્યા પાયલ ગોટી સાથે રાજ્યના પોલીસ વડા પાસે મુલાકાત માટે ગાંધીનગર ખાતે આવેલા પોલીસ ભવન જવાના છે. જોઈએ હવે આ મામલે સરકારે નિર્લિપ રાયને તપાસ તો સોંપી દીધી છે, તેના તપાસના પરિણામમાં શું બહાર આવે છે અને કોંગ્રેસ હવે આગળ શું કરે છે? હાલ તો સુરતમાં નારી સ્વાભિમાન આંદોલન લઈને પહોંચેલા પરેશ ધાનાણીને પોલીસે અટકાયતમાં લીધા છે, જેના કારણે અમરેલીનો હોબાળો સુરતમાં પહોંચ્યો છે તેવું લાગી રહ્યું છે. અને મૂળ અમરેલીના નાગરિકો મોટી સંખ્યામાં સુરતમાં વસવાટ કરતા હોય આ રાજકીય હંગામો ત્યાં રાજકીય ભડકો કરે છે તો સરકાર અને ભાજપને દાઝી જવાનો પૂરેપૂરો ભય છે તેવી શક્યતાને પણ નકારી શકાય નહીં. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની, આ બધું જ આપના નવજીવન પર ઉપલબ્ધ છે. માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે